બીજી વ્યવસ્થા કરી લઈશ. તો તું નીકળતી નથી. સંભળાયું? નીકળી નથી. ઓકે, કરી લો તમારી બીજી વ્યવસ્થા. ખાલી નક્કી થયા મુજબ મને મારું પેમેન્ટ આપી દેજો, કારણ કે મારી મમ્મીની તબિયત સારી નથી. સો પ્લીઝ. એ પ્લીઝ વાળી, તને ખબર છે તારે લીધે મારો આખો પ્લાન ચોપટ. તારે લીધે એની પાછળ મેં આટલા દિવસોની મહેનત નાખી હતી ને, એ ચોપટ થઈ ગઈ. તો એ બધી વસ્તુનું નુકસાન કોણ ભરશે? તું. તારે લીધે અત્યારે મારી જિંદગી અધ્ધર થઈ ગઈ છે. તો આ બધી વસ્તુનું નુકસાન કોણ ભરશે? તું. ને મને મારી નુકસાનીના પૈસા જોઈએ છે, ને એ પણ હમણાં ને હમણાં. કાઢ મારા પૈસા, કાઢ. હું કેવી રીતે પૈસા આપું? આવી ગઈ ને લાઈન પર. પણ તને દેખાતું ન હોય તો તને દેખાડી દે. શકુંતલાબેન, પકડો એને. હા. મીઠાઈ મંગાવીને મોઢું મીઠું કરી લે નીરવ. આજે મેં પહેલી જીત મેળવી લીધી છે. શું વાત કરો છો ફૈબા? શું કર્યું? અરે ઓલી સંસ્કૃતિને સ્ટોર રૂમમાં પૂરી દીધી. પરફેક્ટ ફૈબા. ચટણીની પાક બહુ ફફડતી હતી. દવા આપ્યા પછી પણ બધાને મૂરખ બનાવીને ઘરની બહાર ભાગી ગઈ હતી. રંગે હાથ પકડાણી એટલે સીધી સ્ટોર રૂમમાં પૂરી દીધી. તમે બસ ઘરમાં એનું ધ્યાન રાખો. બહાર બધું હું હેન્ડલ કરી લઈશ. તારા કરતા વધારે મને ખબર છે. પણ ભાઈ તું આ દવાનું જોડાવી લે. આ દવા ખવડાવ્યા પછી પણ કેમ નથી ચડ્યું. ડોન્ટ વરી અબાઉટ ધેટ ફૈબા. એ પણ હું જોઈ લઈશ. પણ હા, ધ્યાન રાખજો. દવાનો હેવી ડોઝ ના થવો જોઈએ. જો કોઈ આડઅસર થઈ તો આપણે ફસાઈ જશું. હા બરાબર. લિસન ફૈબા, તમે સંસ્કૃતિને સ્ટોર રૂમમાં તો પૂરી દીધી છે, પણ સાવચેત રહેજો. એના પર સતત નજર રાખજો. એ ક્યાંક આપણો પ્લાન બગાડી ના નાખે. એવું આ છાયા ક્યારેય નહીં થવા દે. આ વખતે તને જોઈએ છે તારું, મને જોઈએ છે મારું. બાકી જે કોઈ વચ્ચે આવ્યું એ હું હેન્ડલ કરી લઈશ.
અહીંયા કેવી રીતે? દાદીએ તને ઊંઘની દવા આપી અને સ્ટોર રૂમમાં બંધ કરી દીધી. થેન્ક યુ તું આવ્યો. તો આવું જ પડે ને. તું બહાર ગઈ હતી તો કઈ મળ્યું કે પછી? મળ્યું, બહુ બધી ખબર પડી. તને ખબર છે આ આખી ગેમ ઇન્સ્પેક્ટર અને ડોક્ટર રમે છે. એ કંઈક તો છુપાવે છે ને એ પણ પેલા અભિમન્યુના કહેવાથી. જો એક વખતે બધી વાત બહાર આવી તો આપણે 100% કેશવ સુધી પહોંચી જશું. તને કઈ ખબર પડી પેલા અભિમન્યુની? આખો દિવસ મેં એ જ કામ કર્યું છે. અભિમન્યુ વિશે એવી ઇન્ફોર્મેશન મળી છે કે તું સાંભળીશ ને તો ધ્રુજી ઉઠીશ. અભિમન્યુ એકદમ લંપટ માણસ છે. એણે એના ફેમિલીને હેરાન કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. કંઈ જ એટલે કંઈ જ નહીં. એટલે એના ભાઈ, એના પપ્પા, એટલે કે માધવના દાદા એને એના પપ્પાને. લોકોની વાત સાચી માનીએ તો માધવના દાદાએ છાપામાં જાહેરાત પણ આપી કે અભિમન્યુ સાથે કોઈ પણ જાત નાણાકીય વહીવટ કર્યો છે તેમની કોઈ જવાબદારી રહેશે નહીં. જો માધવ ઓલી સંસ્કૃતિને મળશે તો મારા બધા સપનાઓ પર પાણી ફરી જશે. કારણ કે માધવ એકમાત્ર એવી સીડી છે જે મારા 200 કરોડનું સપનું પૂરું કરી શકે છે. મારા સપનાની વચ્ચે છે ઓલી સંસ્કૃતિ, પણ એ નથી જાણતી કે હું મારું સપનું પૂરું કરવા માટે હું ઓલી સંસ્કૃતિને રસ્તામાંથી હટાવી શકું છું. મંગળ, હા, મંગળ, તું આટલી સવારે આમ રેડી વેડી થઈને ક્યાં જઈ રહ્યો છે? હા, ઊંઘ નથી આવતી તો મને થયું કે નહીં ધોઈને ફ્રેશ થઈને વોક પર જાઉં. મંગળ, તું ઓલરાઈટ તો છે ને? આઈ મીન, મેં તને આટલી સવારે આમ ક્યારે વોક પર જતા નથી જોયું. હે ને? આજે જો શું છે માયા, માણસે જીવનમાં થોડું બદલાવવું જોઈએ અને બદલાવ જીવનમાં જરૂરી છે. સાચું કહું માયા, હું અંદરથી જરા ડિસ્ટર્બ હતો. આ દાદીએ સંસ્કૃતિને પણ છોડ ને, તું સવારે 5:30 વાગે કેમ જાગે છે? સુઈ જા. હા, એ તો બસ એમ જ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. હા, મોર્નિંગ 5:30. હા, મોર્નિંગ. મંગળ, શું હતું? અત્યારે ક્યાં જાય છે? જતો નતો, આવતો તો. મંદિરેથી આવતો તો ચેક કરતો તો બધું બરાબર બંધ છે કે નહીં. એ તમે? પાણી પીવા આવી. અચ્છા, હા તો સુઈ જાઓ. આખો દિવસ તમે પછી મહેનત કરો ને તમને આરામ નથી મળતો. સુઈ જાઓ જાઓ તો. હા, પણ તો તું પણ સુઈ જા. હા, પણ તમે વડીલ કહો ને, તમે પહેલા જાઓ સુવા. હું આ બધું બંધ કરીને આવું જરા. હા, ઠીક છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, તમે સાથે જ છો તો મને કોઈ ચિંતા નથી. હું લડી લઈશ ને જીતી પણ જઈશ. મંગળ, ટેન્શન નહીં કર, પાછળ કોઈ નથી આવતું.
મને ચોકલેટ જોઈએ છે. ના બેટા, રોજ ચોકલેટ ના ખવાય. પપ્પા પપ્પા અરે ઉભા રહો. ઓ ભાઈ, છોડી દો મારા છોકરાને. હેલો ડોક્ટર, તમે અહીંયા શું કરો છો? તમારો કેસ જ કહે છે કે હું અહીંયા શું કરું છું. એટલે કે મને ખબર પડી ગઈ અભિમન્યુ આચાર્ય સાથે મળીને તમે શું કર્યું. મારો દીકરો. 1 સેકન્ડ, તમે તમારો દીકરો જોઈએ છે ને, તો કહી દો તમે આ બધું શું કામ અને કેવી રીતે કર્યું. અરે પણ મારો દીકરો. દીકરો જોઈતો હોય તો ચાલો મારી સાથે. જો તમે ખોટું કરી રહ્યા છો. અને તમે જે કર્યું એ સાચું હતું.